હેલો ફ્રેન્ડ્સ, તો મેં કિચન કમ્પોસ્ટ કેવી રીતે બનાવેલું ચાલો આજે બતાવી દઉં. તો એના માટે એક માટીનું માટલું લેવાનું છે, કારણ કે માટીના માટલામાં જલ્દી કમ્પોસ્ટ થઈ જાય છે. તો એના માટે પહેલાં નીચે કિચન વેસ્ટની લેયર કરવાની છે, કે તમારી પાસે કિચન વેસ્ટ જેટલું પણ હોય તમે એક લેયર એની કરી દો. મેં એક દિવસનું નથી, ઘણા બધા દિવસથી ભેગું કરેલું. તો ભેગું કરીને નથી રાખતી, કારણ કે પેપરમાં છૂટું છૂટું સૂકવી દઉં છું. ભેગું કરીને રાખીએ તો ખરાબ પણ થઈ જાય છે અને સ્મેલ પણ આવે. તો એના માટે તમે સૂકવી દેશો તો પણ ચાલશે. મેં સૂકવીને રાખું છું ઘણા બધા દિવસનું ભેગું કરીને થોડું થોડું. તો એક લેયર એની કિચન વેસ્ટની કરી દેવાની છે, બીજી લેયર એના પર માટીની કરવાની છે. તો લેયર કર્યા બાદ ફરીવાર એકવાર તમે એનું કમ્પોસ્ટનું તમારી પાસે જેટલું પણ કિચન વેસ્ટ હોય એની તમે એક લેયર કિચન વેસ્ટની અને એક લેયર માટીની કરવાની. એમાં મેં એક લેયર છે તો સૂકો કચરો છે અમારી પાસે, જે મગફળીનો છે. તો તમે એની જગ્યાએ સૂકા તમે કાર્ડબોર્ડ હોય, પેપર હોય એ પણ નાખી શકો. સૂકા ઝાડના પત્તા પણ નખાય. પછી એ નાખ્યા પછી મેં એમાં છે તો જે કિચન કમ્પોસ્ટ મારું આગળ બની ગયેલું ને વિડીયો બનાવેલો, એ કમ્પોસ્ટનું પણ એક લેયર નાખીશ. અને પાણીની વાત કરું તો દાળ ચોખા ધોયેલું પાણી નાખું છું, તેનાથી જલ્દી પણ બની જાય છે. સાદું પાણી પણ નાખવાનું, એકવાર એ નાખવાનું ને એકવાર આ પાણી તમારી પાસે હોય તો નાખવાનું, તો જલ્દી બની જશે.